શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.3 નો ક્વેશ્ચન નંબર 3 જોઈશું. ઓકે, શું છે ક્વેશ્ચન નંબર 3? જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર પર શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આ કહેવા શું માંગે છે પહેલા આ સમજીએ આપણે ને. તો તમને એક ત્રિકોણ આપેલું છે. ઓકે, અને આપણે ધારી લઈએ કે ધારો કે આ ત્રિકોણ છે A B C. ક્લિયર હે ને? હવે શું કીધું કે મધ્ય બિંદુઓ, ધારો કે આનો મધ્ય બિંદુ છે P, આનો છે Q અને આનો છે R. તો મધ્ય બિંદુથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, એના પછી જે ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધવાનું છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે મધ્ય બિંદુ શોધીએ. તો P ના યામ, તો સૌથી પહેલા ABC ના યામ લખી દઈએ. 0, -1, 2, 1 અને ત્રીજો છે 0, 3. P ના યામ શું થશે? 2 નો સરવાળો ભાગ્યા 2, હે ને? એટલે 0 + 2 ભાગ્યા 2 અને બીજો હશે -1 + 1/2. ક્લિયર? શું મળશે? 2 ભાગ્યા 2, 0 ભાગ્યા 2 કેટલા મળશે? 1 અને 0. તો P ના યામ આપણને મળી ગયા 1 અને 0. Q ના યામ શોધી લઈએ. Q ના યામ શું થશે? B અને C ના યામનો સરવાળો ભાગ્યા 2. તો 2 + 0 ભાગ્યા 2 અને 1 + 3/2. ઓકે, સરવાળો કરી ભાગ્યા 2 કરીશું. 2 ભાગ્યા 2 4 ભાગ્યા 2 કેટલા મળશે? 1 અને 2. ઓકે, તો Q ના યામ આપણને મળી ગયા 1 અને 2. એવી રીતના જ છેલ્લું બાકી છે R ના યામ. તો R ના યામ શું થશે? A અને C ના યામનો સરવાળો ભાગ્યા 2, 0 + 0 ભાગ્યા 2 અને -1 + 3 ભાગ્યા 2. ઓકે, તો જો 0 ભાગ્યા 2 એટલે 0 ભાગ્યા 2 જ મળશે. -1 + 3 એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 0 અને 1. તો સૌથી પહેલા આપણે આ યામ ઉપર લખી દઈએ. P કેટલા મળ્યા? 1, 0. Q કેટલા મળ્યા? 1, 2 અને R કેટલા મળ્યા? 0, 1. ક્લિયર? હવે PQR નું ક્ષેત્રફળ શોધીએ આપણે. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ તમને ખબર છે સૂત્ર 1/2. હવે PQR પ્રમાણે આપણે લખતા જઈએ. P 1 y2 - y3 2 - 1 પ્લસ x2 છે 1 1 - 0 પ્લસ આ છે 0 0 - 2. ઓકે, જો 2 માંથી 1 બાદ કરો એટલે 1 મળશે. 1 માંથી 1 બાદ કરો ફરીથી 1 મળશે. જો 0 માંથી કોઈ પણ વસ્તુને બાદ કરો એક સંખ્યા મળવાની છે. -2 તો -2, હે ને? 1/2 1 એકા 1 વત્તા 1 એકા 1 વત્તા જો 2 × 0 એટલે 0 થઈ જવાનું છે ને, એટલે આ પદ 0 થઈ જશે. આપણે લખીશું નહીં. 2 + 2 કેટલા થાય? તો 2. 2 ભાગ્યા 2 કેટલા મળશે આપણને? 1 ચોરસ 51. તો આપણને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ મળ્યું 1 ચોરસ 51. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થશે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, હવે તમે ધ્યાનથી જુઓ આકૃતિ.
આ PQR है ना આવી કેટલી આકૃતિ દેખાય છે? તો આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. તો જ્યારે પણ મધ્ય બિંદુથી ત્રિકોણ બનતું હોય ત્યારે એના ચાર સરખા ભાગ થાય. ઓકે, કેટલા ભાગ થાય? ચાર સરખા, એટલે 4 ગુણા ત્રિકોણ PQR થશે. ઓકે, તો કેટલો મળશે આપણને? 4 ગુણા 1 એટલે 4 ચોરસ એકમ આપણને જવાબ મળશે. ક્લિયર? હવે જે 4 ચોરસ એકમ મળ્યું છે, હવે આપણે ગુણોત્તર લેવાનું છે. કોનો કોનો? તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ગુણોત્તર ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલો મળશે? 1/4 અથવા તો 1/4. આ આપણો જવાબ થઈ ગયો ને. તો આ છે ક્વેશ્ચન નંબર 3. હવે આપણે એક બીજો દાખલો જોઈએ. હવે આપણે કરીએ ક્વેશ્ચન નંબર 4. એક ચતુષ્કોણના શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે એક ચતુષ્કોણ બનાવી દઈએ. સૌથી પહેલા ધારો કે આવું કોઈક ચતુષ્કોણ છે. ક્લિયર? એનું નામ આપી દઈએ PQRS. ક્લિયર? હવે આપણે એના શિરોબિંદુ લખી દઈએ. ધારો કે P -4 -2 હોય, Q -3 -5 હોય, R 3 -2 હોય અને S 2 3 હોય. ચતુષ્કોણમાંથી આપણે ત્રિકોણની રચના કરી શકીએ. કેવી રીતના? તો બે એક વિકર્ણને જોડી દો. તમે P અને Q R ને જોડી દો આપણે, તો ત્રિકોણ PQR અને ત્રિકોણ PSR, આ બે ત્રિકોણની રચના થઈ. તો આપણે શું કરીશું? પહેલા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધી લઈશું, એના પછી ત્રિકોણ PSR નું. બંનેનો ક્ષેત્રફળ શોધ્યા પછી સરવાળો કરી દઈશું તો આપણને કોનો ક્ષેત્રફળ મળી જશે? PQRS નો ક્ષેત્રફળ મળી જશે. સૌથી પહેલા આપણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 1/2 x1 એટલે -4 y2 - y3 -5 +2 વત્તા -3 -2 પ્લસ થઈ જશે આ, હે ને? કેમ કે અહીંયા -2 છે. ઓકે, એના પછી 3 -2 +5. ઓકે, -4 -5 માંથી 2 બાદ કરો -3 મળશે. -2 વત્તા 2 એટલે 0 થઈ ગયું, કેમ કે સરવાળો 0 થશે. 3 5 માંથી 2 બાદ કરો 3 મળશે. ક્લિયર? 1/2 4 તરી 12. જો માઇનસ માઇનસ તો થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે. 3 નો કોઈ પણ સાથે 0 નો કોઈ પણ સાથે ગુણાકાર 0 મળે છે, એટલે -3 × 0 0 થઈ જશે અને આ 3 તરી 9 થઈ જશે. ક્લિયર? 12 + 9 એટલે કેટલા મળશે? 21/2. ક્લિયર? ચોરસ એકમ. હવે આપણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધ્યું. એવી રીતના આપણે ત્રિકોણ PSR નું ક્ષેત્રફળ શોધીશું, જે તમને શોધવાનું છે. ક્લિયર? એના પછી જે મળે આપણને, ધારો કે ત્રિકોણ PQR નું આ ક્ષેત્રફળ શોધ્યા પછી તમે શું કરશો? આ હોમવર્ક છે, અડધું દાખલો મેં કર્યું છે, અને સેમ ટુ સેમ જો ના ખબર પડતી હોય તો ઉદાહરણ 15 આપણે જે કર્યું હતું સેમ ટુ સેમ જ દાખલો છે, એટલા માટે હું તમને હોમવર્ક આપું છું. PSR નું જે ક્ષેત્રફળ છે, આપણે PSR ના બિંદુ લઈને તમને ક્ષેત્રફળ શોધવાનું. પછી જે મળે તો ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ PSR નું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો કરી દેશો તો તમને જવાબ મળી જશે. ક્લિયર? તો આગળ તમને કરવાનું છે, એના પછી આપણે એક બીજો ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.